ઘટે તો તારું ઘટી જાય ને વજન. પપ્પાની ને મમ્મીની હમણાં તો આટલી બપોર બગડે છે ને મસ્ત આપણી ચાઇનીઝ ભેળ આવી ગઈ છે. બસ નું ભાઈ રિક્ષાની જેવું કામકાજ થઈ ગયું છે. રોડ વચ્ચાળે ઊભી રહી જાય. આ ભાઈ ના શોખ ભાઈ છે ચાકા જામ. ભાઈ કરવા જ નથી દેતો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. હું છું નયન આયર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ સવારે 11 વાગે સ્ટાર્ટ. અને ભાઈ એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગયો છું અને અત્યારે જઈ રહ્યો છું ભાઈ હું મારા મકાને. કારણ કે ભાઈ આપણે જે દુકાન ભાડે આપવાની હતી, દુકાન અને રૂમું એ ભાઈ આપી દીધું છે ભાડે. પણ ત્યાં ભાઈ થોડુંક ઇલેક્ટ્રિશિયનનું કામ છે, તો આજે ત્યાં ઇલેક્ટ્રિશિયન આવવાનો હતો. તો પપ્પાનો ભાઈ મને સડનલી ફોન આવ્યો, તો અત્યારે હું જઈ રહ્યો છું ત્યાં. અને ભાઈ ત્યાં જે કંઈ પણ કામ છે આ નાનું મોટું એ બધું જ કામ ફિનિશ કરાવી. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ભાઈ અત્યારે વાગી ગયા છે 12:30. જોઈ રહ્યા છો ભાઈ 12:30 ઉપર 10 મિનિટ જેવું થઈ ગયું છે. અને ભાઈ અત્યારે મસ્ત મસ્ત ગરમા ગરમ રોટલીઓ ફૂલાવી રહી છે. શોભા, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું વાત છે. બાકી આમ કેવી ગઈ તમારી જાગાસ મોર્નિંગ જણાવી દો. મોર્નિંગ મસ્ત ગઈ. મોર્નિંગ મસ્ત ગઈ, ખાલી નાઇટમાં પ્રોબ્લેમ આવ્યો હતો. કેમ ખાલી કે 3 વાગ્યાની તમને ખબર રહે છે. ખબર તો હોય જ ને ભલા માણા ઘરે હું થતું તો છે. એમ કે હું જાગતો હોય ત્યાં સુધી જાગતો જ ન હોય. હું હુઈ જાઉં પછી જ જાગે. તો પછી જ કેમ હું હુઈ ગયો પછી જ જાગ્યો તો આજે? કેમ રામ? મારે ઈ જ કરવું છે હવે કાલથી. જો ભાઈ આ બધું આપણી ઉપર જ ઢોળી દે, હોય તોય ને ન હોય તોય. બાકી ભાઈ 3 વાગે રામભાઈ જાગી ગયો તો 3 વાગ્યાથી સતત અત્યાર સુધી હજુ ભાઈ જાગી જ રહ્યો છે. બાકી ભાઈ ચાકા જામ મસ્ત ઉઠી ગયો છે, નાઈ ધોઈ લીધો છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ રેડી હો. તમારી તબિયત એકદમ જગાસ થઈ ગઈ? શું વાત છે. તોડું બોડું થતું હતું બધું એકદમ કમ્પ્લીટ? અત્યારે તો કમ્પ્લીટ થઈ અત્યારે તો ભાઈ એકદમ જગાસ કમ્પ્લીટ થઈ ગયું છે. રામભાઈ ને ભાઈ લથડી ગયેલા છે રામભાઈ રેડી થઈ જાય ને તો પછી એટલે બધું રેડી થઈ જાય. બાકી ભાઈ અત્યારે મસ્ત વણાઈ રહી છે રોટલી ગરમા ગરમ. બેહો હવે. હા બસ ગાઈસ, ફૂલ તૈયારી થઈ ગઈ છે. પણ સૌથી પહેલા શોભાને આપણે મેનુ પૂછી લઈએ. જણાવી દો જરીક મેનુ. ચણા શાક, દાળ ભાત, રોટલી. શું વાત છે. ચણાનું શાક, દાળ ભાત, શાક, રોટલી, ચાકા જામ બન્યા છે. ભાત મમ્મી કહેતી હતી વેજીટેબલ નાખીને બનાવવાના છે, તો એ ટાઈપના એમાં એકાદું વેજીટેબલ નાખ્યું, બીજું ત્રીજું નથી. ઓ માય ગોડ ગાઈસ, જોઈએ છે હવે ભાઈ કેવા ભાત બન્યા છે. ઘરમાં હાજર શું હતું એ જરીક જાણી લઈએ. ચાલો બોલો. વટાણા હતા ખાલી ઘરમાં હાજર ખાલી વટાણા હતા ભાઈ, બીજું કાંઈ નહોતું. બોલો એને હું નાખ્યું કહેવાય ભાઈ? ખાલી એક વટાણા નાખ્યા એમ કહેવાય. બાકી અત્યારે કાનાને ભાઈ મસ્ત ભાણું ધરાઈ ગયું છે. ચાકા જામ જોઈ લ્યો છો. બા પણ અહીંયા બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. કેમ? શું વાત છે. અને ગાઈઝ આપણે ભાઈ ગયા હતા આપણા બીજા મકાને. ત્યાં ભાઈ જે લાઇટ ફિટિંગનું કામકાજ હતું એ બધું જ એકદમ લાઇટ ફિટિંગનું કામકાજ થઈ ગયું છે. અને સાથે સાથે ભાઈ એક રૂમમાં હૂક મરાવવાનો હતો, જે આપણે પંખો ફિટ કરે ને એરો એવું, તો એ પણ કામ ફિનિશ થઈ ગયું છે ભાઈ. જેવું કામકાજ ફિનિશ થઈ ગયું એટલે હું આવતો રહ્યો ઘરે ભાઈ, કારણ કે ભૂખ લાગી ગઈ હતી ગજબની. તો ગાઈઝ હવે ભાઈ સૌથી પહેલા તો આપણે બેસી જઈએ જમવા માટે અને ભાઈ જોઈ લઈએ કે કેવી ડીશ રેડી થઈ રહી છે. એ મસ્તીની જ થાય. મસ્તીની થાય. ક્યાં વાત કાંઈ હે. ન ઘટે. નીંદરમાં એમાં થોડું રસોઈ કાંઈ બને, ઘટે એમાં ભલા કાંઈ ન માણા. ઘટે તો તારું ઘટી જાય ને વજન. તો ચાલો ભાઈ બેસી જમવા બેસી જાય. બાકી ભાઈ ભૂકા રહેવું ભૂકા. હાય રામભાઈ ખાઈ રહ્યા છે મસ્ત ખાટી આમલી. પપ્પા હવે હું ખાઈ લીધો. કેવું છે દીકુ? મસ્ત છે. બાકી ભાઈ મસ્ત આમલીનો લોલીપોપ છે. આમલી વાળો ભાઈ, આમ નેચરલ આમલી ભાઈ કહેવાય ને. આપણે ખાતો તો આપણે આઈકોન તરી જાય એ ટાઈપનો લોલીપોપ છે મસ્ત. જે તે રામભાઈ ને મમ્મી ભાઈ દાદરામાં બેસીને ખાઈ રહ્યા છે. અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી, કાંદા અને ભાઈ મસ્ત ચણાનું શાક, જેમાં ભાઈ આપણે લીંબુ બીંબુ બધું જ નાખી દીધું છે અને મસ્ત ચાકા જામ ખાટું મીઠું કરી નાખ્યું છે. સાથે બા પીરસી રહ્યા છે, શોભા બનાવી રહી છે ગરમા ગરમ રોટલી અને દાદા પણ બેસી ગયા છે આપણી સાથે. મમ્મી રાખી રહી છે રામભાઈને. તો ગાઈઝ મમ્મી જ્યાં સુધી રામભાઈને મસ્ત રાખે ત્યાં સુધીમાં આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અત્યારે બપોરના વાગી ગયા છે 3:45 અને ગાઈઝ હું મમ્મી અને શોભા એકદમ ભાઈ મસ્ત કમ્પ્લીટ રેડી થઈ ગયા છે. જમી કાઢવીને બધા જ એકદમ કમ્પ્લીટલી ફ્રી પણ થઈ ગયા છે. મમ્મી બેઠી છે એની પોઝિશન પર, શોભા બેઠી છે ભાઈ રીલ્સ ગોતવા માટે. કારણ કે ભાઈ અત્યારે અમે બનાવશું ભાઈ સ્ટેન્ડ બેન્ડ મૂકીને
ચાકા જામ કોમેડી રીલ્સ. બા તો અહીંયા સૂતા છે પણ બાને ભાઈ થોડુંક ડિસ્ટર્બ થાય, પણ બાને અમે કહીએ રૂમમાં જતા રહ્યો પણ બા જાય જ નહીં. અમે જે કોમેડી કરીએ ને બા એ જોઈને હૈસા કરે, મજા જ આવ્યા કરે બાને હોતે. તો ગાઈસ સૌથી પહેલા તો આપણું સેટઅપ કમ્પ્લીટ છે. મમ્મી ખીજાય એ પહેલા ભાઈ આપણે મસ્ત મસ્ત રીલું શૂટ કરી લઈએ. વાગી ગયા છે અત્યારે બપોર પછીના 5:30. હું નીકળી ગયો છું ઘરેથી. ભાઈ આજે મને સિરિયસલી બહુ જ ચાઇનીઝ ભેળ ખાવાનું મન થયું છે. તો મેં કીધું કે શોભાને અને મમ્મીને હેરાન નથી કરવા. ઓલરેડી શોભા અને રામ હજુ તક સૂતા છે, કારણ કે શોભા આખી નાઇટ જાગી, મતલબ કે 3 વાગ્યાથી સવાર સુધી જાગી જ હતી. અને ભાઈ અત્યાર સુધી એની ઊંઘ નહોતી થઈ. એમાંય ભાઈ પાછો હું બપોરે રીલ્સ બનાવડાવું. એટલે ભાઈ સિરિયસલી શોભાની ને મમ્મીની હમણાં તો એટલી બપોર બગડે છે ને, પણ હવે કંઈ વાંધો નહીં. મમ્મી અને શોભા સિરિયસલી બહુ જ સારો સપોર્ટ આપે છે. એટલા માટે ભાઈ આપણે કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબ પર અહીંયા સુધી પહોંચ્યા છીએ. બાય ધ વે તમારા બધાનો પણ સપોર્ટ એક નંબર છે, જે ભાઈ જોઈને અમને સિરિયસલી બહુ જ મજા આવી રહી છે. પહોંચી ગયા છીએ પર્વત પાટિયા. અને ભાઈ પર્વત પાટિયા આવીને ટ્રાફિક ન હોય એવું તો કોઈ દી બનવાનું છે જ નહીં. આપણે પહોંચી ગયા હતા ભાઈ ડિયર વર્લ્ડે. અને ભાઈ જુઓ છો ચાકા જામ ભાઈ મસ્ત આપણી ચાઇનીઝ ભેળ આવી ગઈ છે. અને ભાઈ મસ્ત મસ્ત પાર્સલનું પણ કહી દીધું છે શોભા માટે, ઈશાન માટે અને મમ્મી માટે. તો ગાઈઝ એ જેવી પાર્સલ થાય ત્યાં સુધીમાં આપણે ભાઈ આ ડીશ કમ્પ્લીટ કરીએ. આપણે ભાઈ આપણી ભેળ તો એકદમ કમ્પ્લીટલી ખાઈ લીધી છે. હવે વાટે છીએ ભાઈ આપણે પાર્સલની. હો ગયા. તો ગાઈઝ આપણી પાર્સલ ભેળ પણ આવી ગઈ છે. તો હવે ગાઈઝ અહીંયાથી નીકળીએ આપણે અને ભાઈ જઈએ ઘરે. ઘરે જઈને પણ ભાઈ મસ્ત બનાવવી પડશે, કારણ કે અહીંયાથી લૂઝ લીધી છે. કારણ કે જો ભાઈ મિક્સ લઈએ ને તો ભાઈ એની જે સેવ આવે ને એ હવાઈ જાય, એટલા માટે ભાઈ લૂઝ લીધી છે. ઘરે ભાઈ મસ્ત શોભા બનાવી દેશે. અને ભાઈ આપણે અહીંયા તો ખાધી જ છે, પાછી ઘરે જઈને પાછી ખાઈ લેશું. ગાઈઝ આ એસટી બસનું ભાઈ રિક્ષાની જેવું કામકાજ થઈ ગયું છે. રોડ વચ્ચાળે ઊભી રહી જાય ભાઈ. રોડ વચ્ચાળે ઊભી રહીને પાછી ભાઈ પેસેન્જર ભરે. હું તમને બતાવું ગાઈઝ સાઈડના ગ્લાસમાંથી લગભગ દેખાય જુઓ છો ગાઈઝ, પેસેન્જર ભરે છે ભાઈ. ચાકા જામ ચાલી રહ્યું છે સુરતમાં ભાઈ. તંત્ર જે છે સર્વંત્ર. હું બોલું છું મને નથી ખબર. બાકી ભાઈ પાટિયા પહોંચ્યા છીએ ને ભાઈ હોલ ચાકા જામ ટ્રાફિક. આ ભાઈ ના શોખ ભાઈ છે ચાકા જામ. જોયું છે ભાઈ જય શ્રી રામ. ઓકે ભાઈ 2 પાર્ટમાં લખેલું હતું. બાકી ભાઈ એ ડિસ્પ્લે લાગે એક નંબર. જે ઇમોજી આપણે ક્રિએટ કરવું હોય ને ઇમોજી ક્રિએટ કરી શકીએ. ભાઈ હશે ભાઈ શોકિંગ જીવડો. જો ભાઈ બ્રેક મારી એટલે ઓલું સિગ્નલ થઈ ગયું. આપણે ક્યાંક ઇમરજન્સી સિગ્નલ આવે ને એ રૂઈ જોયું ભાઈ ચાકા જામ જોરદાર. ભાઈ આવું રોડ ઉપર મેળા કરે જોવા મજા જ મજા આવ્યા કરે. ये लीजिए आपके लिए एक बढ़िया सा तोहफा. उसमें है भाई चाइनीज भेल चाका जाम. अभी आप जस्ट उठे हो ऐसा हमें लग रहा है. हाँ हजी उठी છો કે 6 વાગે. ઓ ભાઈ હું 5:30 ગયો તો 6 વાગે ઉઠી. આ બધું કઈ રીતનું છે યાર? આખી નાઈટ નો ઉજાગરો. આખી નાઈટ નો. ઓ દીકુ માલો આવ્યો. હાય ગલ દિયા દીકુ. હાય ગલો. હાય. ધ્યાને પીધે ને હાય પીધે કરે હો. યસ. તો મમ્મી અત્યારે ખવડાવી રહી છે મસ્ત મસ્ત મોસંબી. રામભાઈ નહીં ભાઈ ફ્રૂટ્સ ખવડાવવા જરૂરી છે. છોકરા બીમાર પડે ને એ પાછી. તો અત્યારે મસ્ત મસ્ત મમ્મી ફ્રૂટ ખવડાવે છે, જેથી ભાઈ એની શરીરમાં જે કે તંદુરસ્તી આવવાની હોય એ આવી જાય. બાકી શોભા અહીંયા ભાઈ થેલીઓ ખોલીને ભાઈ 2-3 શું કહેવાય મમરી ખાઈ હોત લીધી. હૈદ બારી ઓ ભૂખડ હૈદ બારી. તમાર જેતે તો નહીં તો નથી જ નહીં. તો ભાઈ ટાઈમે ભૂખ લાગે તો લાગે ભાઈ, ખાવું તો પડે. બાકી ભાઈ અમારે રામભાઈ અત્યારે મસ્ત પડદાની લાકડીયા રમી રહ્યો છે. અમારા ટાઈમ ને બધો વાંચ બોલવું બંધ રાખજો તું. માલતો નહીં હો, મને નહીં માલતો હો. ये पली गयो. चलो 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 રામભાઈ ગજ 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 બા 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 મને જો રામભાઈ લઈને આવ્યો. દીકુ કેવો લમે છીએ, દીકુ કેવો લમે છીએ. પપ્પા કહેતા, પપ્પા કહેતા યે ફોલ વ્હીલ આપો. હાલો તને ફોલ વ્હીલ આપું. કેટલા ટાઈમથી નથી હાઈકી માલા દીકાય. હાલે હાલે. તો ગાઈઝ રામભાઈ ની કાઢી રહ્યા છીએ ગાડી. હાલે હાલે. હાલે ના કરજે હો. હને કરજે.
હાકો અરે વાહ જોટા ડીગુ કેવો ગાડીથી રમે છે ભાઈ. બહુ એટલે બહુ ઝાઝા ટાઈમે મતલબ ભાઈ 2 દિવસ જેવું થઈ ગયું છે. રામભાઈ ફર્સ્ટ ટાઈમ ગાડી અથવા કંઈક રમકડે રમી રહ્યો છે. કેમ માલા દીકુ? દાદા પપ્પા પપ્પા કે દાદા પપ્પા કે દીકુ પપ્પા કે તો ભાઈ બધું જ બોલે. અત્યારે ભાઈ થોડુંક મૂળ નથી એટલે ને ભાઈ એને કંઈક જોતું હોય ને પછી આપણે બોલાવીએ ને પછી તો તમે કયોય બધું બોલવા માંડે ભાઈ. એમ લાગે કે આને જીભ આવી ગઈ છે. બાકી અત્યારે બા મસ્ત રમી રહ્યા છે. બા પૂછે ને તો બધું કહે દાદા. અત્યારે હું રામ અને શોભા અમે ત્રણેય ભાઈ નીકળી ગયા છીએ રામભાઈને બાફ દેવડાવવા માટે. કારણ કે ભાઈ આપણે જે કાલે હોસ્પિટલ ગયા હતા ભાઈ ત્યાંથી કીધું છે કે એક અમે અહીંયા દઈએ છીએ ને એક તમે આવતીકાલે દેવડાવી લેજો. તો અત્યારે ભાઈ જઈએ છીએ અમે હોસ્પિટલ જઈને રામભાઈને મસ્ત એવી બાફ દેવડાવીએ. કારણ કે ભાઈ કાલે તો બહુ જ રોતો હતો બાફ દેવા સમયે. કારણ કે કાલે વધારે મજા નહોતી. આજે થોડીક મજા છે અને ભાઈ જોઈએ છે કે આગળ શું થાય છે, દેવા દે છે કે નથી દેવા દેતો. પણ સૌથી પહેલાં તો ભાઈ રસ્તામાં બધા કામકાજ કરતા જવાના છે. શોભા ગઈ છે ઇસ્ત્રીમાંથી કપડાં લેવા માટે. પછી અમે જઈશું હોસ્પિટલથી રિટર્નમાં આવતા લાવવાનું છે શાકભાજી અને દવણું. ભાઈ આવા કંઈક કામ છે એ બધા ભાઈ આપણે જેમ કામ થતા જાય એમ હું તમને બતાવતો રહીશ. બ્લોગમાં મસ્ત કન્ટિન્યુ બન્યા રહેજો. અમે પહોંચી તો ગયા છીએ હોસ્પિટલ પણ ભાઈ રામ બાફ નથી દેવા દેતો ભાઈ. જરીક જ રહ્યું છે પણ કરવા નથી દેતો. કેર તો શરૂ આ બાજુનું કેર આ બાજુનું લાય પકડી રાખો બસ ભાઈ કરવા જ નથી દેતો યાર. હું કરું એટલે કરવું તો પડશે જ ને થોડુંક કઈ શું કરશે હો દીકુ ડોક્ટર નહીં અહીંયા જો માલી સામું જો હાથ કહી દે ઘાનો કર દે ને મૂકી દો ભાઈ. એમ તો બધું ખબર પડે ક્યાં મૂકવાનું ક્યાંથી શું કરવું એ. હવે ભાઈ કરવા નથી દેતો. જો બંધ કરી દીધું છે છાનો રહી ગયો છે અને ભાઈ હું વાંધો છે આઈ ડોન્ટ નો. બાકી ભાઈ કરવું તો પડશે. ભાઈ અમે હોસ્પિટલેથી નીકળી રહ્યા છીએ કારણ કે ભાઈ અડધું પોણા જેવું માંડ કરવા દીધું. પછી તો ભાઈ રહેતો જ નહોતો ભાઈ. એટલો રોતો હતો ને અમે 2 પકડવા વાળા છીએ ને તોય અમારા હાથમાં નતો રહેતો રામભાઈ. સિરિયસલી ભાઈ એને નથી જ ગમતું બાફ દેવું તો જરી કઈ નથી ગમતું ભાઈ. હા ત્યારે દઈ દેતો તો અમે જ્યારે જાતા ને હોસ્પિટલ લઈને રામને ત્યારે એકદમ કમ્પ્લીટલી બાફ દેવડાઈ લેતો હતો. પણ ભાઈ હવે મોટો થઈ ગયો છે ને હવે હું એને બીક લાગી ગઈ છે હું બીક ઘરી ગઈ છે ને કોઈ જ આઈડિયા નથી. અને ભાઈ એટલો બધો બીવે ને વાત પૂછોમાં. હવે વિચાર કરો અમારા બેના હાથમાં નથી રહેતો એ કેટલો ઠેકડા મારતો હશે એવડો એવો છે તોય. હા તો હું મારા હાથમાં પકડી રાખતો તો માંડ થઈ અડધી જેવી. બાકી તો શોભા તો રામ કરતા ફોફલું રામ કરતા ઓછું બળ કરતી હોય ને તો શોભા. હા તો હું એ જ કહું છું આપણે તારા હાથમાં કંટ્રોલ હું બેઠો ને ત્યારે માંડ ભાઈ અડધા પોણા જેવું થયું. વાત જ ઈ છે. તું કે છો કે નહીં આમ ને તેમને ઢીકડું ને પૂછડું ને ભાઈ આ બધું એ રીતના જ હોય જે હોય ભાઈ. અત્યારે ભાઈ ઘરે કંટોલા લેતા જવાના છે. પેલા તો આપણે એક શાંતિથી મસ્ત એવી જગ્યા ગોતીએ ગાડી પાર્ક કરીએ અને શોભા જાય પછી શાકભાજી લેવા માટે. અમે આવી ગયા છીએ ઘરે અને ભાઈ ઘરે મમ્મીએ મૂકી દીધું છે તેલ અને સાથે થોડા ઘણા હું તો મમ્મી કંટોલા હતા એ સુધારી નાખ્યા છે. બાકી ભાઈ મમ્મીને આજે છે બહુ જ ઈચ્છા કંટોલાનું શાક ખાવાની. પણ અમને ભાઈ શાકભાજી માર્કેટમાંથી કંટોલા મળ્યા નથી. અમે ભાઈ એમને પાછા આવ્યા લોટ ને એવું બધું લઈને. બાકી અત્યારે રામભાઈને મસ્ત શોભા ખવડાવી રહી છે દહીં અને રાઈસ જીરા રાઈસ. બપોરે ભાઈ મસ્ત જીરા રાઈસ વિથ વટાણા હતા. એકાદું વેજીટેબલ હતું જે મેં તમને આગળ કીધું એ પ્રમાણે. બાકી ભાઈ જકાસ અત્યારે કંટોલાનું શાક બનશે અમારા માટે રોટલી બનશે અને મજા આવી જવાની છે. કંટોલા આટલા જ છે એટલે ભાઈ તમને કીધું એ પ્રમાણે મમ્મી દાદા ને એ બધા પૂરતી જ બનશે. અમે કંઈક બીજું ખાઈ લઈશું. અમે બેસી ગયા છીએ જમવા માટે. જમવામાં ભાઈ મેં લઈ લીધું છે બપોરનું ચણાનું શાક સાથે ભાઈ રાઈસ પણ છે અને મારે માટે બની છે રોટલી. પપ્પા માટે અને દાદા માટે બન્યા છે રોટલા કારણ કે એ ખાવાના છે કંટોલાનું શાક. તો ભાઈ એ તો મસ્ત ખાઈ રહ્યા છે. આપણે પણ આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ સાથે સાથે. હાલ રાતના વાગી ગયા છે 11:15 અને હું નીકળી ગયો છું ઘરેથી. ભાઈ અત્યારે હું જઈ રહ્યો છું અમારે ભાઈ રિલેટિવની જે ડેથ થઈ ગઈ હતી એની પાછળ ભાઈ એમના મોક્ષ પાછળ ભાઈ દિવ્ય સંતવાણીની એમની આત્માના મોક્ષ પાછળ ભાઈ દિવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે. તો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું અને ત્યાં જઈને જોઈએ છે
ભાઈ કેવું આયોજન છે અને કેવા કલાકારો છે. અત્યારે રાતના વાગી ગયા છે 11 અને ભાઈ અત્યાર સુધી અમે મસ્ત બેઠા હતા ઘરે. કિરીટ મામા ને બધા બેસવા આવ્યા હતા અને કિરીટ મામા ને બધા આવ્યા હતા એટલા માટે ભાઈ આપણે નીકળી નતા શક્યા. પણ ભાઈ અત્યારે 11 વાગ્યા છે ને ભાઈ આજે છે કાર્યક્રમ સંતવાણીનો, જે ભાઈ અમારા રિલેટિવની ડેથ થઈ ગઈ છે એના મોક્ષ પાછળ ભાઈ ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું ત્યાં, તો ત્યાં જઈને જોઈએ છે કે કેવું આયોજન છે. જોગી પીવે કોઈ ભોંગી પીવે. આવી રીતે શાંતુબા, રાણીબા, લાખાદાદા અને ભીખાદાદા પાછળ ભાઈ એમની આત્માને શાંતિ મળે એટલા માટે આવું ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું હતું. આઈ હોપ કે તમને ગમ્યું હશે. તો ગાઈઝ અત્યારે હું જઈ રહ્યો છું ઘરે અને ઘરે જતા જતા ભાઈ વાગી ગયા છે 2. હજુ ભાઈ મારે વ્લોગ એડિટ કરવાનો પણ બાકી છે, બધું જ હોલ એન્ડ સોલ બાકી છે. તો ગાઈઝ સૌથી પહેલા તો આપણે પહોંચી જઈએ ઘરે. ઘરે જઈને ભાઈ મસ્ત એકદમ કમ્પ્લીટલી નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ અને પછી બેસી જઈએ વ્લોગ એડિટ કરવા માટે. તો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.